નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 8 ની અંદર વિદેશી પ્રજાનું ભારતમાં આગમન. તો મિત્રો, આપણો દેશ ભારત પ્રાચીન સમયથી જ ખૂબ જ સમૃદ્ધ અને સુખી દેશ હતો. એવું કહેવામાં આવે છે કે ભારત સોનાની ચીડિયા કહેવાતો, સોનાની ચીડિયા. જ્યારે ભારતનું ઉપર સિકંદરનું આક્રમણ થયું એ સમયથી જ વિદેશી લોકો ભારતના વેપાર કરવા માટે આવતા હતા. અને વેપાર ત્યારે જ સંભવે કે જ્યારે જે તે પ્રદેશ સમૃદ્ધ હોય. વેપારના આધારે જે તે પ્રદેશની સમૃદ્ધિનું ચિત્ર આપણે નિહાળી શકીએ. તો ભારતની અંદર પ્રાચીન સમયમાં અમુક વસ્તુઓ છે એનો વેપાર યુરોપના દેશોમાં, રોમ, ઇટાલી એવા દેશોમાં થતો હતો. એમાં પહેલું છે સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડ. બીજું ઢાકાનું મલમલ. પછી તેજાના અને ચોથું છે મરી મસાલા. આ જે ચાર વસ્તુ છે, સુતરાઉ કાપડ, મલમલ, તેજાના અને મરી મસાલા, આ ચાર વસ્તુનો યુરોપના દેશોમાં વેપાર થતો હતો. ઘણા બધા વેપારીઓ આવે અને આ વસ્તુઓ છે યુરોપના દેશોમાં વેચાણ કરતા હતા. પણ આ વેપાર છે માત્ર ને માત્ર જમીન માર્ગે થતો હતો. જમીન માર્ગે ચાલીને કોઈ પણ પ્રાણીઓ દ્વારા એક જગ્યાએથી જગ્યાએ જતા હતા. પણ 1453 ની અંદર જમીન માર્ગનું મુખ્ય સ્થળ હતું કોન્સ્ટેન્ટિનોપલ. આ કોન્સ્ટેન્ટિનોપલ છે એ તુર્ક લોકોએ જીતી લીધું. પરિણામે જમીન માર્ગ છે એ બંધ થઈ ગયો. વેપાર છે એ ઠપ થઈ ગયો, જમીન માર્ગ બંધ થઈ ગયો. પરિણામે સુતરાઉ કાપડ, મલમલ, તેજાના, મરી મસાલા એ યુરોપના દેશોમાં પહોંચી શકતા ન હતા. તેથી યુરોપના લોકોને ભારત આવવા માટે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. હવે મિત્રો, આપ જાણીએ છીએ કે જરૂરિયાત એ શોધખોળની જરૂરી છે. માણસની જરૂરિયાત ઊભી થાય એટલે ગમે તે વસ્તુ હોય, ગમે તે પ્રયત્ન દ્વારા એ વિકલ્પ શોધી લે છે. પહેલો પ્રયત્ન In a time of great change, there is hope, but also ignorance and doubt. Imagine an endless ocean sea. More is hidden than revealed. More is unknown than known. And anything may lie beyond the horizon. Then one man named Christopher Columbus takes 3 small ships and sails into the sun to reach the riches of the Orient. Who was this man whose life was shaped by one great obsession? જળમાર્ગ ભારત સુધીનો જળમાર્ગ શોધવાનો પ્રથમ પ્રયત્ન કરનાર હતો ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસ છે એ ઇટાલી દેશનો હતો. યુરોપનું ઇટાલી દેશ છે. ઇટાલી દેશ, ઇટાલીથી નીકળી અને ભારતનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે. હવે આ ક્રિસ્ટોફર કોલંબસ છે એ એવું માનતો હતો કે પૂર્વ બાજુ જવું હોય તો પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. કેમ? તો કે પૃથ્વી છે એ ગોળ છે. પરિણામે તે પોતાના પ્રવાસને અંતે ભારત પહોંચવાના બદલે અમેરિકા પહોંચી જાય છે અને જે જગ્યાએ પહોંચે છે એ જગ્યાને એને નામ આપ્યું છે વેસ્ટ ઇન્ડિઝ. તમને એવું પૂછે કે અમેરિકા ખંડનો શોધક, તો તમારો જવાબ આવે ક્રિસ્ટોફર કોલંબસ. વેસ્ટ ઇન્ડિઝ. અને ત્યાં વસતા લોકોને એને લાલ કલરના જોયા એટલે નામ આપ્યું રેડ ઇન્ડિયન. શું નામ આપ્યું? રેડ ઇન્ડિયન. રાતા ભારતીય. ક્રિસ્ટોફર કોલંબસ જ્યાં સુધી હયાત હતો ત્યાં સુધી એમ જ માનતો હતો કે મેં ભારત છોડ્યું, પણ ખરેખર એ ભારત હતું નહીં, પણ
अमेरिका इस समय 1498 ની અંદર वास्को डी गामा के बारे में तो आप जानते ही होंगे और आपने ये भी सुना होगा कि समुद्र मार्ग से होकर यूरोप से भारत पहुंचने वाला वो पहला इंसान था। लेकिन इस कहानी का एक पहलू ऐसा है जिसका जिक्र आज तक कभी नहीं किया गया और जिसकी वजह से ये सवाल उठता है कि क्या सच में यूरोप से भारत पहुंचने का समुद्र मार्ग खोजने का श्रेय वास्को डी गामा को ही देना चाहिए या नहीं। सच जानने के लिए इस वीडियो को आखिर तक जरूर देखिए। वास्को डी गामा का जन्म 1460 में पुर्तगाल में हुआ था और आगे चलकर अपने पिताजी की तरह वो भी एक नाविक बन गए। उस समय भारत के मसाले दुनिया भर में लोकप्रिय थे और खासकर यूरोप में। उस वक्त भारत से व्यापार करने के लिए यूरोप वासियों को सिर्फ एक मार्ग ही पता था जो जमीन से होकर गुजरता था। उस मार्ग से व्यापार करना काफी खर्चीला था और वक्त भी बहुत लगता था। पुर्तगाल के राजा ने ये सोचा कि अगर वो भारत पहुंचने के लिए किसी समुद्र मार्ग का पता लगा ले तो व्यापार करने में काफी आसानी होगी और मुनाफा भी काफी ज्यादा होगा। राजा ने तुरंत एक खोजी वास्को डी गामा को कुछ जहाज और आदमी दिए और इस समुद्र मार्ग को खोजने के लिए रवाना किया। वो दिन था 8 जुलाई 1497 जब वास्को डी गामा ने अपना सफर शुरू किया। कई बंदरगाह से गुजरने के बाद वो 14 अप्रैल 1498 को अफ्रीका के मालिंदी बंदरगाह पहुंचे जहां उन्हें भारत के कुछ व्यापारी मिले और यही वो व्यापारी थे जिन्होंने वास्को डी गामा को न सिर्फ भारत को जाने वाले समुद्र मार्ग के बारे में बताया बल्कि वो उसे अपने साथ भारत तक लेकर आए और 20 मई 1498 को वास्को डी गामा केरल के कालीकट गांव पहुंचा। भारत पहुंचने पर उसने यहाँ के स्थानिक राजा से मिलकर व्यापारिक चर्चा करने की कोशिश की लेकिन उसमें उसे ज्यादा सफलता नहीं मिली। अगस्त 1498 में उसने वापसी का सफर शुरू किया लेकिन विपरीत मौसम की वजह से उसे काफी मुश्किलों का सामना करना पड़ा और उसके करीब आधे साथी बीमारियों की वजह से मौत का शिकार हुए। लेकिन अपने देश पहुंचने पर वहां के राजा और लोगों द्वारा उसका जोरदार स्वागत किया गया क्योंकि यूरोप से भारत तक समुद्री मार्ग खोजने वाले वो पहले इंसान थे। लेकिन इसका श्रेय अकेले 1998 ની અંદર પોર્ટુગલ દેશનો વાસ્કો ડી ગામા છે એ લિસ્બન બંદરેથી નીકળી ભારત આવો જળમાર્ગ શોધે છે। आफ्रिका खंडना दक्षिण बिंदु जैसे कैप ऑफ गुड होप ने पहुंची मोजाम्बिक बंदर थी भारतना एक खलासी मोहम्मद इब्न मजीद की मदद थी भारत में कालीकट बंदरे आवे छे। सौ पहला भारत में दरियाई मार्ग जवावार व्यक्ति होय तो वास्को डी गामा छे अने ई समये भारत में कालीकट केरल में आवेलुं छे अने ई समये एनो राजा हतो जामोरिन। आ जामोरिन राजा छे एना द्वारा वास्को डी गामाનું સ્વાગત કરવામાં આવ્યું અને એના દ્વારા ધીમે ધીમે કાલીકટ બંદરની અંદર કાલીકટમાં વેપારી કોઠી સ્થાપવાની શરૂઆત થઈ અને એનો વડો અલ્બુકર્કને નિમો 1502 ની અંદર એણે કાલીકટ બંદરમાં કોઠી સ્થાપી ધીમે ધીમે પોતાનો વેપાર છે એ બંગાળ તરફ વધાર્યો। એના પછી ભારતની અંદર એને પોર્ટુગીઝ સમૃદ્ધ થતા છે હોલેન્ડના ડચ લોકો આવે અને એને આગ્રામાં કોઠી સ્થાપે છે અને વેપાર કરવાની શરૂઆત કરે છે। હવે મહત્વની પ્રજા જો કોઈ વિદેશી આવનાર હોય તો એ અંગ્રેજો છે। ભારતમાં અંગ્રેજો છે એ વેપાર કરવાના ઈરાદાથી ઈસવીસન 1600 ની અંદર ઈસવીસન 1600 ની અંદર ईस्ट इंडिया कंपनी ની સ્થાપના કરી છે। ઈસ્ટ ઇન્ડિયા કંપની રાણી એલિઝાબેથ એલિઝાબેથના હુકમથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો 15 વર્ષ માટે ભારતમાં વેપાર કરવાના ઈરાદાથી આવે છે। એનું પ્રથમ જહાજ સુરત બંદરે ઉતરે છે અને એનો વડો હોય છે કેપ્ટન હોકિન્સ જે જહાંગીરના દરબારમાં આવે વેપાર કરવાની પરવાનગી માંગે છે પરંતુ વેપાર કરવાની પરવાનગી મળતી નથી। ત્યારબાદ સર થોમસ
રો અંગ્રેજ વ્યક્તિ આવે છે અને જાગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી માંગે છે અને એના દ્વારા અંગ્રેજે પ્રથમ કોઠી સુરતમાં સ્થાપે છે. ધીમે ધીમે અંગ્રેજ વેપાર કરવાની શરૂઆત કરે છે. એના પછી ભારતમાં આવનાર પ્રજા છે ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચ લોકો છે એ ઈસવીસન 1666 ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. તો ભારતમાં આવનાર પ્રજાઓ છે પહેલા પોર્ટુગીઝ, હોલેન્ડના ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. ભારતમાં આવનાર પ્રજા પ્રજાઓ ભારતમાં આવનાર વિદેશી પ્રજાઓ પહેલું પોર્ટુગીઝ વાસ્કો દ ગામા, બીજું હોલેન્ડના ડચ, ત્રીજું અંગ્રેજો, ચોથું ફ્રેન્ચો. ચાર પ્રજાઓ છે ભારતમાં ક્રમ આવે છે અને સ્વીડિશ લોકો પણ આવે છે. તો ભારતમાં આવનાર વિદેશી પ્રજાઓમાં પોર્ટુગીઝ, હોલેન્ડના ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. તો ધીમે ધીમે આ બધી પ્રજાઓ છે વેપાર કરવાની શરૂઆત કરે છે, જેમાં મુખ્યત્વે અંગ્રેજો અને ફ્રેન્ચો લાંબા સમય સુધી એકબીજા સાથે સંઘર્ષમાં રહી અને એમાં અંગ્રેજો છે એ સફળ થાય અને ધીમે ધીમે આખા દેશની અંદર અંગ્રેજો છે વેપાર કરવાની ધીમે ધીમે શરૂઆત કરે છે.